હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. ધન્ય ઊંઘમાં બોલે કે મારા માટે લોટ રાખજે. હે પાછો રુચિતા છે ને રોટલી બનાવી જ નથી બેટા. એનીવેઝ અત્યારે જબરજસ્ત ગરમી ચાલુ થઈ ગઈ છે. કાલે તો ઠંડા પાણીથી નાહ્યો તો, પણ આજે પાછું થોડુંક ગરમ પાણી કરવું પડે. ઠંડા પાણી આપણને વળી થોડું ઓછું આવે છે, તો થોડુંક ઠંડુ કરીશું. અને સબ્જી રોટી બની ગઈ છે. હવે આ બનશે કેરીનો રસ. મમ્મી પેલા છે ને કેરીની અંદર એ રસ બનાવ્યો ને તેમાં કલર નાખી દીધી, ફૂડ કલર. બરાબર, આ જેના મોહનથાળનો કલર કહીએ તો રુચિ તમે ના પાડી, આપણે કોઈ કલર નાખવાના નથી. કોઈ મતલબ ખરો. ભેગા જઈને આ બધું ફૂટે. હવે ફોન આવે, બોલો. મેં તો ના પાડી દીધી. આપણે નહીં નાખવાનો ફૂડ કલર, નાખવાથી કોઈ મતલબ નથી. એની વેસ જબરજસ્ત છે. અત્યારે લેવા જઈ રહ્યો છું એસી. કમલેશભાઈ હા, હાલ ફોન આવે ને એમને કંઈક રિપોર્ટો કઢાવવાનો હતો. ના કશું નહીં થાય, આવશે. આગળ મેં કહી દીધેલું બધું વ્યવસ્થિત પેક કરીને જ રાખજો. ખાલી જઈને બિલિંગ કરી દેવાનું, પતી જવાનું. અને કંપનીવાળો ઇન્સ્ટોલેશનવાળો સિવાય 1-2 દિવસમાં આવશે ને ઇન્સ્ટોલેશન કરી નાખશે. બાકી ગરમી એસીનું ઇન્સ્ટોલેશન કરવું પડશે. મારે બધું ત્યાં લોખંડની એંગલ બધું લગાવેલું જ છે, એટલે કંઈ તકલીફ નથી. કરતા હું એટલે બધું કોઈ તકલીફ તો નહીં. જો આ છે ને છાશ આમાં રુચિતા 2-3 કટકા બરફના નાખી દીધું. બરાબર. બપોર તમે જો ને છાશ ઠંડી ચિલ્ડ જ રહેશે. ના એ તો છે જ. એકદમ ઠંડુ થઈ જાય. મારો હેત અત્યારે ઉઠી ગયો છે અને એનું વેકેશન છે. એ રોજ મોબાઈલ જોવા જાય, મોબાઈલમાં રોજના રોજ કંઈ શીખે નહીં. ચાલુ કરતો પેલા ફટાફટ જઈ જાય ઉકાળી લેવા માટે. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ટીંડોળો બટેટાનું શાક. એના માટે મેં 3 પડી જેટલું તેલ લઈ લીધું છે. એમાં રાઈ એડ કરીએ. રાઈ થઈ જાય એટલે જીરું, હિંગ, સાથે આપણે શાક એડ કરી લઈએ. મીઠું લસણ કે ટામેટા કંઈ નથી નાખવાનું. આમ જ શાક બનાવવાનું છે. ખાવાની ખૂબ જ મજા આવશે. તમારે કુકરમાં વધારવું હોય તો પણ તમે વધારી શકો છો. આજે મેં બેઠું શાક મૂક્યું છે. બસ હવે આપણે આને શાકી લઈએ. સરસ મિક્સ થઈ ગયું છે. ગ્લાસ એટલું પાણી એડ કરી દઈએ. બસ હવે આપણું સરસ શાક થોડું ઘણું પાકી ગયું છે. આપણે જોઈ શકો છો બટાકા પાકી ગયા છે અને વેલ પણ થઈ ગઈ છે. આપણે રીતે મસાલો કરી લઈએ. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું તો આપણે એડ કરેલું જ છે.
મિક્સ કરી લઈએ. અને તમારે ગોળ નાખવો હોય તો પણ નાખી શકો છો. એનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. અને એમને બેઠી આ રીતે ટામેટાં કે લસણ વગર બનાવ્યું હોય તો પણ ટીંડોળા બટેકાનું શાક બને. એકલું ટીંડોળાનું જ બનાવવાનું હોય છે, પણ છોકરાઓ નથી ખાતા એટલે આપણે એમાં બટેકા એડ કર્યા છે. મસાલાને ફરીથી આમાં એકરસ થવા દઈએ ઢાંકીને. અને ધોઈને દાણા એડ કરી દઈએ. આપણું સરસ મજાનું શાક થઈ જાય. દાણા એડ કરી દીધા. ચલો આવજો. જય શ્રી કૃષ્ણ. ચલો હવે અત્યારે આપણા ભાઈબંધના શોરૂમમાં આવી ગયા છે કડી. અને જુઓ વિશાળ રંચ છે. બધા એસી લગાવેલા છો. અમારા કમલેશભાઈ મેં જોડે લઈને આવ્યો છું હું. અને આ લોઇડનું આપણે બંને 3 સ્ટાર જ છે આ બે, પરંતુ આપણે ફાઇનલ થોડુંક હેવી રેન્જનું કરેલું છે. 1000 રૂપિયાનો ફરક હતો. 1000 રૂપિયા ફરકમાં કમલેશભાઈ એટલે આપણે નક્કી કર્યું ભલે અત્યારે હાલ ઓફિસ નાની છે, કાલુની સાઈઝ મોટી થાય તો થોડુંક હેવી લીધું હોય તો 1000 રૂપિયા વાંધો ના. હા, અને લાગે પણ સારું. એટલે પછી ઉપરવાળું મોડલ જ ફાઇનલ કર્યું. 3 સ્ટાર કરી. 5 સ્ટાર એટલા માટે નથી લીધું કારણ કે 5 સ્ટાર જે ખરું ને એ આપણા ઘર માટે બેસ્ટ છે. ઓફિસ માટે તો કેવું ઇન્સ્ટન્ટ કુલિંગ કરવાનું, કલાક 2 કલાક વાપરવાનું કે 3 કલાક વાપરવાનું હોય તો 3 સ્ટાર એઝ અ બેસ્ટ છે. એટલા માટે આપણે 3 સ્ટાર ફાઇનલ કરી દીધું છે. અને આપણે ઘર જ માત્ર 3 એસી તો છે જ, એટલે કાંઈ તકલીફ છે નથી. એટલે આપણે એની અંદર જ ગયા છે. બાકી બીજા TCL ને ઘણા બધા છે મોડલો, જે બે સારા રેટમાં મળી રહ્યું છે. તો આપણે એ બાજુ નથી જતા, રેટમાં નથી જોતા. આપણે જે વર્ષોથી બ્રાન્ડ વાપરીએ છીએ એમાં જ ફોકસ કરીએ છીએ. અમને કડીની અંદર સૌથી મોટી બ્રાન્ડ આમની છે. અને હમણાં જેટલો જો સ્ટોક છે ને એ બીજે ક્યાંય જોવા નહીં મળે. છે ને સરસ મજાનું, જોઈ લો. ચકાચક. તો ભાઈ ગાડીમાં એસી લોડ કરી દીધું છે. ચલો ભાઈ, આજે જ મશીન ફિટ થઈ જવાનું છે આપણું એસીનું. સરસ મજાનું કુલિંગ કરવા વાળું. હા, ટકવાળા જેવું. તારે ગરમી લાગે ને તો આવી જવાનું આપણે ઓફિસમાં. ભાઈ કમ્પ્લીટ ટકોરા જેવું કરી દઈશી. આપણે બધી સગવડ કરીને જ રાખેલી છે. વાયરિંગ તો કમ્પ્લીટ ટકોરા જેવું કરી દીધું. હવે પકડાવું કે ચાલશે? હા જો આપ भैया जी आ गया ना, आप बोलते नहीं आएगा. अरे कम्प्लीट टकोरा जो हम लोग काम कम्प्लीट જ करेलू હતું. फिट टू फिट आ जाएगा, इतना मेरे को पक्का गारंटी तो है. હા વાંધો નહીં, એ કરી દેશે બકા. આ રીતે નાખી દીધું. હવે અડધો ટુકડો કંઈક બાકી રહ્યો છે તે જોઈન્ટ મારી દેશે. કર્યો. હા, જય માતાજી. બીજે પેલું મંદિર સાઈડમાં કર્યું છે, હવે ગોઠવી દેજો. હા, ઠંડુ બરફ જેવું થઈ ગયું એટલે ઉઠવાનું લાવવું પડશે હવે. कौन सा किया मोड? ऑटो में डालू ना अभी. ये पुल में ही करो जो क्या? अब 2 मिनट के बाद इसे चालू होगा. ગુડ મોર્નિંગ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવવાના છે વઘારેલી ખીચડી. અને માટે મેં 3 કળી તેલ લઈ લીધું છે. એમાં રાઈ એડ કરીએ, જીરું એડ કરી, સિંગદાણા એડ કરી દઈએ. હવે ડુંગળીને ટામેટા, તમારે જે ટમાટર વેજીટેબલ પડી હોય તમે એડ કરી શકો છો. ગેસની ફ્લેમ ફૂલ રાખી સાથે લસણ વાટેલું એડ કરી દઈએ. મરચાંની પેસ્ટ એડ કરીએ.
લીમડો, બે ત્રણ લવિંગ એડ કરીએ. હવે આપણે એમાં રોટી મસાલા કરી લઈએ. લાલ મરચું, કાશ્મીરી હળદર, ધાણા જીરું, સાથે સાથે મીઠું. ગેસની ફ્લેમ ફૂલ રાખીને મસાલો સોતે કરવાનો છે. મસાલો પાકી ત્યાં સુધી આપણે ધાણા ધોઈ લઈએ. પાણી એડ કરી હવે આપણે એમાં ચોખા પલાળ્યા હતા. તુવેરની દાળ, તુવેર, મગની દાળ અને ચોખા લઈ લીધા છે. આપણે કંટ્રોલના ચોખા લીધા છે અને થોડા બાસમતી પણ મિક્સ કર્યા છે. એમ મિક્સ કરીને ખીચડી બનાવશું, ખૂબ જ ખાવાની મજા આવશે. સરસ મિક્સ કરી લઈએ. થોડા મસાલાને એકરસ થવા દઈએ. બસ સરસ મજાની આપણી ખીચડી માટે તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એમાં ધાણા એડ કરી દઈએ ધોઈને. એડ કરી દઈશું. ખીચડીની ટેસ્ટ ખૂબ જ આવશે સરસ. ફરીથી મિક્સ કરીએ. એક ગ્લાસ પાણી એડ કર્યું. હજી થોડું પાણીની જરૂર છે. હજી પાણી એડ કરી દઈએ. બસ હવે 3 સીટી મારી, 3 થી 4 સીટી. સરસ મજાની આપણે વઘારેલી ખીચડી તૈયાર. ચલો તમે પણ બનાવજો આવી સરસ મજાની ખીચડી. જય શ્રી કૃષ્ણ. ચાલો ભાઈ 10:15 વાગ્યા છે. આજે તો લેટો પર લેટ થઈ ગયું. ધનુ એથી લગી ગઈ. બતાવ વિડીયોમાં બતાવ. વિડીયોમાં બતાવું હમણાં. હજુ કુલિંગ કરી પ્રોપર મને લાગ્યું નહીં. 16 ઉપર રાખ્યું હતું તે. એમ તો કાલે સવારથી ચાલુ કરીશું તો કંઈ કુલિંગની ખબર પડશે. એના ખબર તો કાલે ખબર પડશે કુલિંગ કેવું છે. આપણે કદાચ સેજ નાનું જરૂર છે. નાનું જ છે, ભાઈને નાનું જ બોડી નાની આવવા માંડી. બોડી નાની આવવા માંડી કારણ કે 3 સ્ટાર લીધોના કારણે કદાચ હશે એવું. ના ભાઈને નાનું છે, બધું જ ડિઝાઇન હશે. ના ડિઝાઇન નહીં, બધું સારું સિમ્પલ જ હતું. સારું છે એટલે નીચે ઉતર કે બધી બહુ બાથરૂમ બહાર નીકળે ધનુ કે પાપા તમે ભૂલી ગયું શું કે બિલ ધોળી થવાની ક્રીમ. ધનુ બધું યાદ રાખે કે પાપાને શું જોવે છે શું નથી જોતું. બધા ધ્યાન રાખો. હાય 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 હાય. તો સરસ મજાનું સેવડા વડાનું શાક અને જોડા ગરમા ગરમ ભાખરી. ભાખરી અહીંયા છે, અહીંયા નહીં. ભાખરી અહીંયા છે ભાખરી. હા ભાઈ ગરમા ગરમ ભાખરી. આ ગરમા ગરમ અને આ ભાખરી. આ ગરમા ગરમ છે. મગજ જો ગરમ ગરમ છે. આજે વળી 5:30 વાગે હું માર્કેટ જવા નીકળ્યો હતો. કાં ફેક્ટરી જવું એ જરૂરી હતું. 5:30 વાગ્યાની ગરમી જુઓ તો આપણે હોળી જે પ્રગટાવતા જે પ્રદક્ષિણા કરે જે ગરમીનો અહેસાસ થતો હોય ને એવી આજે ગરમી હતી. સાંજે 5:30 વાગે અને સપોઝ બપોરે 2-3 વાગે હું નીકળ્યો હોઉં શું હાલ થાત. એટલે હવે નક્કી કર્યું હોય કે ભાઈ શક્ય હોય એટલું કામ ફોન પર પતાવવું હોય તો જયા વગર છૂટકો નહીં. ના જઈએ ને તો અમારા કારીગરો हैरान કરી નાખે આપણને. શું કે इसको समझ में नहीं आ रहा है. इसमें ना 2 नंबर और 3 नंबर दबा देने का तो भाजपा को वोट चला जाएगा. बोलो आने कोई समझ में ना आई. तारा શું સમજવું તું?
તું કોને વોટ આપીશ? રાહુલ ગાંધી કે નરેન્દ્ર મોદીને? વાહ રાજા વાહ. જો ખાલી આજકાલના છોકરાઓ જો ધનુ નરેન્દ્ર મોદી સાહેબ ના ફેન છે ને કે ધનુ હે ને? બોલ છે કે નહીં તું? ધનુનું કામ પરફેક્ટ. અરે રામ. ચાલો ભાઈ 11:15 વાગે. આને ઊંઘ આવતી નથી મારા દીકરાને તો. હે બેટા તું જાય ઓગણવાડી? હે મમ્મી મૂકવા આવે ને રોજે તો મૂકવા આવે એટલે કે મારે જવું નથી. બે બાજુ ઢોલ વગાડે. મૂડ હોય તો જવાનું, બાકી નહીં. હે ધનુ એવું કેવું? ચલો ભાઈ ફટાફટ કોમેન્ટ લઈ લઈએ. એકની કોમેન્ટ છે ભારતીબેનની કે જન્મદિવસ છે. ભારતીબેન વિશ યુ મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. હેપી બર્થડે. ખૂબ ખૂબ તમારી હેલ્થ સારી રહે. કૌશિક ઉપાધ્યાયની કોમેન્ટ છે. કૌશિકભાઈ તમારા મધર માટે સરસ મજાની કેક કટિંગ કર્યું હશે. એન્જોય કરો લાઈફ. મા બાપ જોડે છે તો જન્નત છે, મજા છે. હેપી બર્થડે કે બેટા બાને? હેપી બર્થડે. કે યોગા કરજો સરસ મજાના કે? હા ધનુને આવડે યોગા હે ને? ધનુ મસ્ત યોગા કરે. નેડાબેન લખી રહ્યા છે કેરીનો રસ છે કે પલ્પ છે? કેરીનો રસ જ છે. તાજી તાજી કેરી. પલ્પ વાળું તમારે ત્યાં સિસ્ટમ નથી, મતલબ કારણ કે એના માટે મોટું ફ્રીજ હોય, ફ્રીઝર જેવું, તો વળી કામમાં આવે ને. બાકી તાજો કેરી રસ પીવામાં જ મજા છે, બાકી સ્ટોર કરવામાં કોઈ મજા નહીં. સ્ટોર અમારે કદાચ કરવા બી બેસે ઇન ફ્યુચર તો મહિનો બા ફ્રીજ ખોલે, ધનુ ફ્રીજ ખોલે, રોજ કેરીનો રસ ખાવા મળે હે ને? અને આ કેરીની પેટી લાવી છે. અમદાવાદ જવું તો અમદાવાદ, કાં તો રવિવારે મહેસાણા હોઈશ તો અમદાવાદ મહેસાણાથી એક કેરીની પેટી લાવવાની ગણતરી છે. બાકી મારા સાસુને ભાવનગર જાય છે તો મેં એક જણાને કહી દીધું કેરી માટેનું. સોશિયા ગામની, સોશિયા ગામ છે જ્યાં આપણે તાલારા જે ગીરની જે કેરી ફેમસ છે ને, એવી રીતના સોશિયાની ભાવનગરમાં સારામાં સારી કેરી ફેમસ છે. ગઈ સાલ આપણે લાવ્યા હતા, બરાબર, ખૂબ જ સારી કેરી હતી, બધાને ગમી હતી. મેં બીજા બે લોકો માટે મેં કેરી લાવ્યો હતો, એ બંનેને કેરી ગમી હતી. એટલે આપણને પ્લાનિંગ છે કે ભાઈ એક બે પેટી ત્યાંથી મંગાવી છે અને એક પેટી મમ્મીના ઘરે મોકલાવી છે. જોઈએ કેવી રીતે સેટિંગ થાય છે. બાકી ગરમી તો જો ભાઈ શક્ય હોય તો ઉનાળા 26 તારીખ સુધી કંઈક આગાહી છે, બરાબર, તો મહેરબાની કરીને નીકળતા નહીં. 26, 27, 28 આસપાસની તારીખની એ આગાહી છે. કારણ કે અમારા મહેસાણા નગરપાલિકા વડે બધાને પર્સનલી મેસેજ છોડ્યો છે. બોલો લાવો બેટા, પર્સનલી મેસેજ છોડ્યો છે નગરપાલિકા વડાએ કે ભાઈ આ તારીખથી આ તારીખ સુધી ગરમી રહેવાની છે, તો પ્લીઝ તમે ઘરની બહાર ના જતા. ક્યાં ગયું? 23 તારીખથી લઈને 29 તારીખ સુધી 41 ડિગ્રીથી 43 સુધી પહોંચવાની શક્યતા છે. આવું અમારા મહેસાણા નગરપાલિકા વડે જે વેરા ભરતા હોય ને, એ લોકો જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય ને, તો બધાનો વોટ્સઅપ આવેલો છે. એટલે અમારું મહેસાણાનું જે નગરપાલિકા છે, મહાનગરપાલિકા, એ હવે ધીરે ધીરે હાઈટેક થઈ રહ્યું છે. સારી વાત છે. ચાલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીના સાથે. ત્યાં સુધી તમને આપણો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમતો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા રહે. રાધે રાધે.